ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે સેમિનાર અને તાલીમ કેમ્પમાં શું ફરક છે. તો આવો આજે સમજીએ. સેમિનાર જે છે એ દરેક જગ્યાએ જ્યાં ખેડૂત મને બોલાવે ત્યાં હું જાઉં છું. દાખલા તરીકે 4 દિવસ પછી આ 28 તારીખે હું ધોળકા ખાતે જાઉં છું, એ સેમિનાર છે. અને ત્યાર પછી 1 અઠવાડિયા પછી એટલે આજથી 10 દિવસ પછી રાજકોટ ખાતે તાલીમ કેમ્પ છે, એ 8મો તાલીમ કેમ્પ છે. સેમિનારની અંદર 3 કલાકની અંદર હું ખેડૂતોને ઘણી બધી માહિતી આપવાનું કામ કરું છું અને માર્ગદર્શન આપું છું. જ્યારે તાલીમ કેમ્પની અંદર ખેડૂતો પોતાના વકીલ પોતે જાતે બને એટલા માટે થઈ અને જુદી જુદી પ્રકારની તાલીમ આપું છું. આ અંગેની વિગતવાર માહિતી જોતી હોય તો યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડિયા લખજો એટલે તમને વિગતવાર માહિતી મળી જશે. આગામી તાલીમ કેમ્પ 4 અને 5 તારીખ આવતા મહિનાની આજથી 10 દિવસ પછી છે. આવતા મહિનાના પ્રથમ શનિ રવિની અંદર જેને પ્રોબ્લેમ હોય એ લોકો 3 દિવસના કેમ્પની અંદર પણ આવતા હોય છે. વધારે વિગત માટે યુટ્યુબ અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડિયા લખજો એટલે તમને ચેનલ દેખાશે. ત્યાં મારો નાનો ફોટો દેખાશે, એને ટચ કરજો એટલે ચેનલ દેખાશે. એમાં વિડીયોમાં જજો અને લેટેસ્ટ ટચ કરજો એટલે તમારી પાસે લેટેસ્ટ માહિતી મળી જશે. આગામી તાલીમ કેમ્પ ક્યાં છે અને સેમિનાર ક્યાં છે.